શ્રીધર સ્વામી લખે છે કે આ ગોપીઓ, ખાસ કરીને યશોદા, રોહિણી અને નંદ ભવનમાં જેના રોજના આટા ફેરા છે, આનું ભાગ્ય તો અતિ અદ્ભુત છે. ભગવાન એને આ બાળ માધુરીનું એવું સુખ આપી રહ્યા છે. એ કહે છે કે આ બે ચંચળ એટલા હતા. નાના છોકરા મોટા ભાગે તો ચંચળ જ હોય, પણ જો કૃષ્ણ બલરામની ચંચળતા અદ્ભુત હતી. કેટલા ચંચળ છે? સૌથી પહેલા એની શયન લીલાથી આપણે પ્રારંભ કરીએ કે યશોદાજી રોજ રાતે એને સુવડાવે તો એને સુવડાવવામાં કેટલો પરિશ્રમ થાય. તો સુવડાવવા માટે એને કથા સંભળાવવાની, રોજ વાર્તા આપણી ભાષામાં. અને બાળકોને વાર્તા સંભળાવો ને તો એ સૂઈ જાય. અને વાર્તા જે છે ને એ એક સંસ્કાર પણ છે કે જેણે મહાપુરુષોની કથાઓ સાંભળી હોય માતાના મુખેથી, તો એ બાળકોનું જીવન, એનું આચરણ એ એવા મહાપુરુષો જેવું થાય, એને પ્રેરણા મળે. તો જ્યારે યશોદાજી કહેતા કે લાલા હવે બહુ ટાઈમ થઈ ગયો, હુઈ જાવ, ત્યારે ટીવી મોબાઈલ હતા નહીં કે ભાઈ ટીવી બંધ કરો, હુઈ જાવ, મોબાઈલ મૂકીને હુઈ જાવ. પણ કીધું હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને ભગવાનની સુવાની લીલા એ અદ્ભુત છે. સૂતા કેમ? તો બેડ ઉપર યશોદાજી સૂઈ જાય, એક પડખું ફરી અને હાથ આમ રાખે, તો યશોદાજીના હાથ ઉપર મસ્તક રાખી મોઢું યશોદાજી બાજુ રહે, એમ કૃષ્ણ સૂતા. સુરદાસજી કહે છે એટલી અદ્ભુત છબી છે ભગવાનની. કૃષ્ણ જ્યારે સૂતા હોય, વાંકડિયા વાળ એના સુંદર, અને મુખને જોતા જોતા યશોદાને એમ થાય હું જોયા કરું. ત્યારે કૃષ્ણ કહે છે મૈયા કોઈ વાર્તા સંભળાવો. અને ત્યારે યશોદાજી લાલાને સુવડાવવા માટે રામકથા સંભળાવે છે. જો કૃષ્ણ કર્ણામૃતમાં એક સુંદર વાત કવિ કર્ણપુર લખે છે, બહુ સુંદર શ્લોક છે કે છે રામો નામ બભુવ હુમ તદબલા. જ્યારે રામકથા પ્રારંભ કરી તો એમાં કીધું એક કૃષ્ણ શું કરે છે? હુંકાર ભરે છે. યશોદાજી વાર્તા કે તો ભગવાન કે હા. જેવો એટલા નાના એવા છે તોય સાંભળવામાં કવિ કર્ણપુર લખે છે રામો નામ બભુવ હુમ તદબલા. કથા શરૂ કરી કે અયોધ્યામાં એક રાજા હતા જેનું નામ હતું રામ. ભગવાન કીધું હા. મતલબ વગર એટલે કે હું ધ્યાનથી સાંભળું છું એમ. તો કહે છે એની એક પત્ની હતી જેનું નામ હતું સીતા. તો કૃષ્ણ કે હા. કે છે તો પિતુર વાચા પંચવતી તટે વિહરત. પિતાના વચન માટે એ વનમાં ગયા અને પંચવટીમાં વિહાર કરે છે. કૃષ્ણ કે હા. તામ આહરદ રાવણ. તો એ પંચવટીમાં રાવણ આવ્યો. પછી ભગવાન ન બોલ્યા હા. એ કે રાવણ આવ્યો તો યશોદાજીની સાડી પકડી લીધી જોરથી ભગવાને. નિદ્રાર્થમ જનની કથમ ઇતિ હરેર હુંકારત શૃણવત. તો એક એક વાતમાં હુંકાર ભરતા હતા, હા હા. પણ રાવણની વાત જ્યારે આવી, બોલતી બંધ. સૌમિત્રે ક્વ ધનો 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 રીતિ વયગ્રાગીર પાતુમના. અને યશોદાજીએ કીધું કે એ રાવણ સીતાજીનું હરણ કરી ગયો. કૂદીને ઊભા થઈ ગયા ભગવાન. કીધું લક્ષ્મણ મારું ધનુષ લાવ્યો. આજ રાવણને નહીં મૂકું. કેમ? ઓલી વખતે છાનો માનો લઈ ગયો તો હું નહોતો ત્યારે માહિતી. આજ આવ્યું સામે તું, પછી હું જો. યશોદાજી કે આને શું થઈ ગયું? હવે યશોદાજી જાણતા નથી કે આજ સ્વયં રામ છે જે કૃષ્ણ બનીને આવ્યા છે. યશોદાજી કે લાલા શાંત થઈ જા, રાવણ વયો ગયો છે, સીતાજી છૂટી ગયા છે, આ તો વાર્તા છે. નહીં, એ રાવણને નહીં મૂકું. તો ભગવાન છે, જીદમાં ચડી ગયા. યશોદાજીએ નક્કી કર્યું કે આજ પછી આને કોઈ દી રામ કથા નહીં સંભળાવવાની. રામમાં આમાં લોચો થઈ જાય. કારણ કે આવેશ આવી ગયો ભગવાન નહીં. જોયું કે આ નાનો એવો છે ને, આવો આવેશ આવે છે આને રામકથા નથી સંભળાવી. પછી બીજી કથાઓ કીધી, બધી અવતારો. રામકથા નો કહેતા ક્યારેક. કૃષ્ણ પૂછે છે, ક્યારેક સૂતા હોય તો એ પથારીમાં યશોદાજીને પૂછે મૈયા
તું મને ખીજા છું કામ? યશોદાજી કે ખીજાવ નહીં તો કાદવમાં હું કામ જાશો રોજ? આ એટલું બધું કીચડ પડ્યું છે આંગણામાં, કાદવ છે, ગમે ત્યાં ઘૂસી જાય. એક નંબરનો સુવર જેવો છો, સુકર છો. તો ભગવાન કૃષ્ણ કે હા, ઈ તો હું હતો. કેશવ ધ્રીત સુકર રૂપ જય જગદીશ રે. સુકર રૂપ ભગવાને લીધું છે પૃથ્વીને બચાવવા માટે. તો યશોદાજી કહેતા તારામાં સુવરમાં કાંઈ અંતર નથી. એને આખો દી કાદવમાં પડ્યો રહ્યો, તું આખો દી કાદવમાં પડ્યો. તો ભગવાનને પૂર્વ અવતારનું સ્મરણ થયું. હા, એક સમય હું હતો ખરો સુકર. તો આવી રીતે યશોદાજી સુંદર સુંદર વાર્તાઓ કહી અને કૃષ્ણને શયન કરાવે છે. એને સુવડાવવા બહુ અઘરા છે અને માંડ માંડ શયન કરે. ભાઈ યશોદાજી થાય હાશ, હવે આપણે હુવાનો વારો આવશે. અને હુએ. હવે સવારે જ્યારે જાગવાની લીલા થાય, યશોદાજી કૃષ્ણને પીળી ચાદર ઓઢાડે છે, પીળા રંગની ચાદર ઓઢાડે ને સવારે જ્યારે જગાડવા માટે આવે યશોદાજી. જો ભગવાનને જગાડવાની બહુ અદ્ભુત સિસ્ટમ છે. એક દૂધનો ગ્લાસ, દૂધ એટલે ખાલી ઓલું કાચું દૂધ નહીં, દૂધ બાળીને થોડું ઘટ્ટ દૂધ થઈ જાય. બ્રજ ભાષામાં એને કહે છે અઘોટા. એટલે 50% દૂધ બાળી દે અને ઘટ્ટ દૂધ બને. અને એક લાડુ, સુંદર લાડવો લઈ અને સવારે આવે યશોદાજી કૃષ્ણને જગાડવા. પેલા 2 હાથ ઘસે છે, કારણ કે ઠંડા હાથ કદાચ કૃષ્ણને સ્પર્શ કરું તો એને ઠંડુ ન લાગે. 2 હથેળીઓ ઘસી હાથ ગરમ કરે અને ધીરેથી ચાદરની અંદર હાથ લઈ જઈ કૃષ્ણના ચરણ દબાવે ધીરે ધીરે અને કહે છે હે લાલા, એ કનૈયા ઉઠ, હવે જો ઊભો થા, સમય થઈ ગયો છે. જો ભગવાનને સવારે આપણે જગાડીએ ને, આપણા ઘરે મંદિર હોય તો એની આ સિસ્ટમ સીધું નહીં, સ્વિચ ઓન કરી સીધી લાઈટ. તેમાં ભર ઊંઘમાં હું તો ડાયરેક્ટ કોઈ લાઈટ ચાલુ કરે કેવું લાગે છે આપણે? તો ભગવાનને જગાડવાની પણ એક વિધિ છે. આ ઘરે આપણે વિગ્રહ રાખીએ છીએ તો સેવાય ખબર હોવી જોઈએ. તો યશોદાજી ધીરે ધીરે પગ દબાવતા દબાવતા કહે છે કનૈયા, લાલા, એટલું મધુર પ્રેમથી. અને આવો પ્રેમ હવાર હવારમાં મળી જાય ને કોઈ બાળકને, તો આ બાળક જે છે ને એ વાસ્તવમાં ભાગ્યશાળી છે. નગર અમુકને તો હવારમાં પડે અને કાં તો ઉપાડીને બાથરૂમમાં નાખે. અમુક માયું એવી જ હોય છે. આપણે એને કહ્યું હારો રાતે હું તો નથી, સવારે જાગતો નથી, કે ભાઈ નિશાળ કોને તાર બાપ જાય. આ હવારમાં એને ચાલુ થાય હાલડા મોટા. એ બાળકનું માઇન્ડ કેવું હોય તમે વિચાર કરો. અને યશોદાજીનો ભાવ જોવો તો એટલું પ્રેમથી. હા, આ જ મંગળા આરતી છે ને, યશોદાજી જે કરી રહ્યા છે આ મંગળા છે ભગવાનની. અને એટલે જો સવારમાં મંગળા આરતી જ્યારે થાય મંદિરોમાં, તમને ખ્યાલ હોય કે નહીં, પહેલા ભગવાનને ભોગ આપવામાં આવે. અને યશોદાજી તે કૃષ્ણ માટે ભોગ લઈને આવ્યા છે. તો યશોદાજી કહે છે જો હું તારા માટે લડ્ડુ લાવી છું, સુંદર દૂધ છે. કૃષ્ણ કે તોય હું ઉઠવાનો નથી, એમના ચાદર છે ઉપર, અને કહે છે હું નહીં ઉઠું. યશોદાજી કે લાલા, જો તું ઉઠીશ ને તો હું તને એક વસ્તુ આપીશ. તો કૃષ્ણ સહેજ આમ ચાદર ખોલે છે, 2 આંખ બંધ છે, એક આંખ ખોલીને કે હું આપશો, વાત બંધ. અદ્ભુત કૃષ્ણની છબી છે. એક આંખ ખોલીને જોવે યશોદાજી, એમ કીધું શું આપશો? તો યશોદાજી કે એક બંસી આપીશ, જો તારા માટે નવી બંસી લાવીશ. એકદમ કૂદીને કૃષ્ણ ઉભા થયા, બંસી નવી લાવો. તો યશોદાજી એ બંસી લાવીને આપી. જોઈ આ તો જૂની છે. યશોદાજી કે પછી લાવી દેશે, અત્યારે આ લઈ લે. નહીં, ખોટું બોલ્યા તમે. જૂની નવી કઈ જૂની પકડાવી. પાછા ચાદર ઓઢીને કૃષ્ણ સુઈ ગયા. યશોદાજી કે જો તું નહીં જાગને તો એક બહુ મોટો પ્રોબ્લેમ થાય. શું? તારી બધી ગાય, એટલે વાછરડા, કૃષ્ણ હજી 3 વર્ષ આસપાસના છે, તારી આ બધી ગાય જે છે ને બલરામ લઈને ચરાવવા જાય છે. કૃષ્ણને ગાયમાં બંસીમાં બહુ પ્રેમ હતો. યશોદાજી જાણે ન શું છે, માતાને ખબર હોય આમ કેમ ઉઠાડવાનો છે. તો એને કીધું તારી બધી ગાય જે છે ને બલરામ લઈને જાય છે,
ઉઠી જા જલ્દી. અને કૂદીને ભાગ્યા ભગવાન. મારી ગાય બલરામ લઈને જાય છે. જઈને બહાર જોયું તો કૃષ્ણનું જે ધણ હતું આખું બેઠું છે એમના. આવીને કીધું, મૈયા તે આ મંગળા મારી કરી અને ખોટું બોલે, મંગળ આરતીમાં ખોટું બોલે તું. એ કે તું ઊભો નથી થતો, શું કેવું મારે? મને ખબર છે તું કેમ ઊભો થાવ. તો એ કે હવે તે મને જગાડી દીધો છે ને, નાવાનો નથી નાવું. યશોદાજી કે પણ આખો દી નહીં ના તો કરીશું, હુઈ જાય, આખો દી હુઈ રહી છે, નાવા નહીં જાવ. યશોદાજી કે કાંઈ વાંધો નહીં, નાવા ન જાવ હોય તું એક તો છો કાળો, નહીં ના ઓર કાળો થઈ જાય. તો કૃષ્ણ કે તો હું થઈ ગયું, કાળો થઈ જાવ તો શું છે? ઓર વધારે કાળો થઈ જાય ને છોકરી નહીં આપે કોઈ, લગ્ન નહીં થાય તારા. ભગવાનની સૌથી મોટી દુઃખથી નસ હતી લગ્ન. ક્યાંય ન માને ને એટલે યશોદાજીએ કીધું લગ્ન નહીં થાય તારા, તું કાળો થઈ જાય. ભાગ્યા ભગવાન સીધા કુવા પે હાથે પાણી માંડ્યા ખેંચવા અને એટલા ગહી નાવા માંડ્યા. યશોદાજી આવ્યા, જોયું આ શું કરે છે. એ કે અહીંયા તે કીધું ને કાળું થવાનું નથી, રજ લગાડ મને, રજ બરાબર ગહી દઈ કે તો હું ગોરો થઈ જાય તો પછી લગ્ન થઈ જાય મારા. તો આ રીતે ભાગ્યા. યશોદાજી વિચાર કરવા માંડ્યા કે છે ઝીણકો એવો અને આને લગ્નનો કેટલો શોખ છે. તો આ રીતે યશોદાજી ભગવાનને જગાડે છે. ભગવાનની જાગવાની લીલા છે. અને પછી આખું એનું ભાત બધું તૈયાર થાય, મોકલે. એકવાર કીધું, મૈયા એક વાતથી મને બહુ મોટો પ્રોબ્લેમ છે. યશોદાજી કે તારે શું વાંધો છે? એ કે આજે મેં જોયું એક વાછરડાનો જન્મ થયો તો એના બધા દાંત છે અને મારે હજી 4 જ છે. મારી હારે બહુ મોટો અન્યાય થયો છે. મારો જન્મ થયો, એનોય જન્મ થયો, એને બધા દાંતો મારે બધા હોવા જોઈએ. યશોદાજી કે ઈ આવે ધીમે ધીમે. નહીં મારે 4 કેમ, મારે બધા દાંત જોઈએ. તો એ કે આને દાંત કેમ લાવી દેવા? યશોદાજીએ વિચાર કર્યો. પછી એને કીધું કે હા ગમે એમ તો માં છે ને ભાઈ, એની પાસે બધા આઈડિયા હોય. ઈ કે તારે દાંત એટલે નથી આવતા કે તું માખણ બહુ ખાય, અને બહુ માખણ ખાધું છે ને એટલે દાંત ઉગતા નથી. આ બધું ચીકણું થઈ ગયું. માખણ બંધ કર તો દાંત આવશે. અને માખણ થોડુંક એટલે બંધ કરાવ્યું હતું કે દૂધ નહોતા પીતા બધા. તો યશોદાજીને થયું કે આ થોડુંક દૂધ પીવે, કાંઈક બાનું કરવું તો દૂધ પીતો થાય. તો યશોદાજીએ કીધું જો દાંત ઉગશે તારે, તું દૂધ પીશ ને તો જો બલરામ દૂધ પીવે તો એના બધા દાંત, બલરામજી મોટા હતા, થોડાક પહેલા જન્મ થયો તો એને બધા દાંત આવી ગયા. કેમ? એ દૂધ પીવે. તું દૂધ પીતો નથી એટલે તાર દાંત આવતા નથી. તો ભગવાન કે એવું છે? એ કે હા, જો બલરામની ચોટી જો કેટલી મોટી થઈ ગઈ. કૃષ્ણને ચોટી બહુ ગમે. શીખા રોજ જોયા કરે કેવડી થઈ. નાના હતા ને, પહેલી વાર રાખી તો રોજ. તો યશોદાજીને પૂછ્યું જો હું દૂધ પીવું તો આ ચોટી વધશે? યશોદા કે હા, દૂધ પીશ તો મોટી થઈ જાય. તો એ કે લાવો. તો યશોદાજી દૂધ લાવ્યા અને દૂધ પી ગયા. એક હાથથી દૂધ પીવી, એક હાથથી ચોટી પકડી રાખે, જોવે કે મોટી થઈ કે નહીં. તો યશોદાજીને પૂછ્યું મોટી થઈ? એ કે ના. તો કે લાવો બીજો વાટકો. કૃષ્ણને એમ કે વધારે દૂધ પી જાવ તો મોટી થઈ જાય. 2 વાટક્યા પી ગયા. પછી પાછું જોયું કે મૈયા એટલી ને એટલી છે, કે વધતી નથી. એ કે કનૈયા તું આટલું અર્જન્ટમાં થાય અને ટાઈમ લાગે. તો ટાઈમ ભગવાન કીધું આપણી પાસે નથી, ટાઈમ નહીં હાલે અત્યારે જ તે. યશોદાજી કે એમનો બધાને કેમ સમજાવું? એ કે નહીં ગમે કરો, ચોટી મોટી કરો મારી. કે બલરામની કેમ મોટી થઈ ગઈ? તો યશોદાજી કે ધીમે ધીમે થાય. કૃષ્ણની સમજમાં આવતું નથી. માંડ મનાવીને મોકલે, ભાઈ તારે ગાયું લઈને જવાનું મોડું થાય, તું જા. એકવાર સંધ્યાના સમયે યશોદાજી કૃષ્ણ લઈને બેઠા છે. તો ઉપર જોયું આકાશમાં. યશોદાજી બધું જો આ ચંદ્રમાં છે. તો ભગવાન ન્યા કેમ છે? તો યશોદાજી કે સમુદ્ર મંથન થયું એમાંથી નીકળ્યો તો ન્યા વયો ગયો. પછી તો
લાવો એને હેઠો લાવો. તો યશોદાજી કે ફળ છે તોડીને આપું તને? કૃષ્ણ કે નહીં, મારે ચંદ્રમાં જોઈ, ગમે એ થાય લાવો. અને જો ના પાડો ને તો આળોટવા માંડે. બાળકોની જે સહજ લીલા તમે જાણો છો, આળોટવા માંડ્યા ભગવાન, નહીં મારે ઈ જો હે. યશોદા કે પણ ઈ કેમ તોડીને લાવો? નિહણી મૂકો. યશોદાજી કે આવડી મોટી નિહણી ક્યાંથી લાવી? નિહણી સમજો છો? હા, તો વાંધો નહીં. હા, સીડી ને નિહણીમાં અંતર છે. વાંસના બે થાંભલા, વાંસના પગથિયા, એને નિસરણી કહેવાય. આ સીડી છે. બેનો ભેદ ખબર હોવો જોઈએ આપણને. તમે ગુજરાતી છો એટલે તમારે બહુ વાંધો નથી. નિહણી મૂકો ઈ કે તોડીને લાવો. બહુ સમજાવ્યા, બહુ સમજાવ્યા, ભગવાન માન્યા નહીં. તો યશોદાજી એક પ્લાન કર્યો. એક પાણીની કથરોટ, ઓલો શું કહેવાય, ત્રાસમાં પાણી ભર્યું, મૂક્યું, પ્રતિબિંબ એ કે જો આમાં છે. તો ભગવાન માની ગયા કે હા આમાં છે. 15-20 મિનિટ જોયું ચંદ્રમામાં. તો ભગવાનને થયું કે આને પકડું. તો પકડવા માટે જેવો હાથ નાખ્યો અંદર, તો પાણી ઢોળાણું બહાર. ભગવાન કે ખોટું બોલ્યા તમે મારી, આમાં ચંદ્ર નથી. ઈ કે એમાં છે, ઈ તારાથી ડરે છે. તે હાથ નાખ્યો ને ભાગી ગયો પાછો ઉપર, જોઈ કે જો ઉપર છે. તો ભગવાન ઓર આપણીથી બીવે ઈ કે મારા ડરથી વયો ગયો. કે હા, યશોદા કીધું તારથી બી ગયો એટલે પાછો વયો ગયો ઉપર. અને આ માંડ માંડ કરીને સમજાવ્યા. નહીતર આ લીલામાં સુરદાસજી કે ભગવાને ધમકી આપી દીધી યશોદાજીને, જો ચંદ્રમાં ન લાવી દીધો તો આખા બ્રજમાં જઈને હું પ્રચાર કરીશ બધાને. યશોદાજી કેવી રીતે પ્રચાર કરી? ઢોલ લઈને બધાને કહે છે, બ્રજવાસીઓ સાંભળો, હું નંદ મહારાજનો પુત્ર છું, યશોદાનો નહીં. બધાને કહી દે યશોદા મારી માં નથી, નંદ મહારાજ જ મારા પિતા, હું એનો દીકરો છું, આનો નથી. આખા ગામમાં કહી દઈશ બધાને, જો આ ન લાવી દીધો તો યશોદાનથી આને કરી દેવું પડશે, નકર આ તો હાચું ઢંઢેરો પીટવાનો છે. તો આ સુંદર લીલા કરી ભગવાન. અને પછી એણે નક્કી કર્યું, ભગવાન તો સમજે છે કે યશોદાજી મારી યાર છળ કર્યું છે, તો આને બદલો લઈશું. અને બદલો બીજા દિવસે સવારમાં જાગી રેડી થઈને નીકળ્યા ઘરેથી. જે સાધુ રસ્તામાં મળે, પ્રણામ મહારાજ, કેમ છો, મજામાં? એટલે મહારાજ કે કોણ છો તું ભાઈ? અમે તને ઓળખતા નથી. ભગવાન કે તમે મન નથી ઓળખતા, હું તમને ઓળખું છું. કાંઈ ઓળખાણ નહીં, કોઈ નાવા નીચવાનો સંબંધ નહીં, તોય જેટલા સાધુ મળે હું ઓળખું જ તમને. ઓલાને એમ થાય કે વર્ષોથી આપણને જાણતો છે. એ કે સાંભળો, નંદ મહારાજને ત્યાં તમને બધાને આમંત્રણ છે જમવાનું, 56 ભોગ રેડી છે, પગી જાવ ઘરે બધા. અને આટલું કઈ નીકળી ગયા. આ બાજુ જોયું, નંદ મહારાજને ત્યાં આંગણામાં 100 સાધુ ભેગા થયા. અને આવીને કીધું, યશોદાજીએ પૂછ્યું તમે અહીં કેમ આવ્યા બધા? એ કે એક નાનો એવો બાળક હતો, એને કીધું નંદ મહારાજને ત્યાં આમંત્રણ છે જમવાનું. તો યશોદાજી નાય કેમ પાડે સાધુને, એ જમવાનું નથી. હોને ભેગા કર્યા, યશોદાજી બનાવો. તો યશોદાજીએ કીધું કે મહારાજ એક કામ કરો, યમુના સ્નાન કરીને આવો, ત્યાં સુધીમાં હું તૈયાર કરી નાખું. યશોદાજીને ધંધે લગાડી દીધા. મહેમાન બોલાવ્યા, બધા સાધુ સંતો નહીં કે આવો બધા લાવ્યા, એકઠા કર્યા. પછી સાધુ તો જમી ગયા. યશોદાજીએ નક્કી કર્યું આજ આવે ને એટલી વાર છે. અને કૃષ્ણને ખબર હતી આ હોને મોકલ્યા છે તો હાંજ સુધી ઘરે જવાય એમ નથી. એક કાંડ કર્યો એટલે બાળકો એમ થાય બહાર ફરતા હોય. હાંજ સુધી ઘરે નહીં, હાંજે આવ્યા ઘરે. યશોદાજી તૈયાર જ બેઠા. અહીંયા તો આ મહેમાન કોને મોકલ્યા? બધા મેં મોકલ્યા હતા. કોને પૂછીને મોકલ્યા? પૂછવાનું હોય તમારું કલ્યાણ કરવા, તમારો ઉદ્ધાર કરવા હું આવ્યો છું. એ ક્યાંય યશોદાજી કે તું મારું કલ્યાણ કરવાનો છે. હજી હરખું મોઢું ધોતા નહીં આવડતું તને, તું મારું કલ્યાણ કરવાનો તું. સાંભળો, પહેલી વાત, આમ જે મારા બાપા છે નંદ મહારાજ, આને આટલું ધન ભેગું કર્યું છે, આને કરવાનું શું? આ સાધુઓની સેવામાં નહીં વાપરો, આને કરવાનું શું? આને હું તમારું સારું કરી રહ્યો છું, તમારું પુણ્ય વધારું છું, તોય મને ખીજાવ છો તમે. તમે વિચારો, સાધુ કોઈ દી કોઈના ઘરે આવે?
ઈ એક હારે ક્યાંથી ગોતી ગોતીને લાવ્યો છું ખબર છે? અમારા બાપાના ધનનો સદુપયોગ કરવા, ન કરી મૂકીને મરી જાય આમના, કોણ વાપરશે? યશોદાજી કે એક વાત કીધી, ઠીક છે, બીજું શું કારણ છે? બીજું કારણ કહું પણ મારો નહીં તો. યશોદા તાર ધંધા જ માર ખાવાના છે એ કે તારા નહીં, એ કે વચન આપો પેલા, મારશો નહીં તો બીજું કારણ બતાવો. ભગવાને તોય તૈયારી તો રાખી જ કે બોલીને તરત ભાગી જવાનું છે, જો માર પડે તો. એમ લાગે કે હાથ ઉઠે એમ છે તો છટકાવવાની છે. તો એણે કીધું કે બીજું કારણ એ છે કે તમે હમણાંથી નવરા નવરા કઈ કામ ધંધો કરતા નથી ને તે મોટા થઈ ગયા છો. યશોદાજી આ વજન વધાર્યું બેઠા બેઠા, કઈ કામ ધંધો કરો. યશોદા તારી જાતનો ઉભો રહી ભાગ્યા, ગોળી કાઢીને ગાયબ કૃષ્ણ. હા, એ કે મને થયું થોડુંક કામ કરો ને કાંઈક તો એક્સરસાઇઝ થાય કે, એટલે આ બીજું કારણ એ હતું આપણાને લઈને આવ્યા, બાકી તેમ કઈ કરતા જ નથી ઘરે. યશોદાજીને કહે છે કૃષ્ણ. અને આ રીતે ભગવાન સુંદર બાળ લીલાઓ દ્વારા અનેક અનેક લીલાઓ છે. પણ હવે પ્રોબ્લેમ એ છે ને, ટાઈમની કમી છે. સુખદેવજી પાસે, કારણ કે 3 દિવસ હતા પરીક્ષિત મહારાજ પાસે, અને આપણી પાસે કમી છે, ટાઈમનો બેયને પ્રોબ્લેમ છે. હજારો હજારો લીલાઓ છે ભગવાન. અને જો આ એક એક લીલાઓ એવી છે કે આપણા મનને ભગવાનમાં આવિષ્ટ કરે છે. અદ્ભુત અદ્ભુત લીલા ભગવાન કરી રહ્યા છે. યશોદાજી બહુ સુંદર શ્રૃંગાર કરીને મોકલે છે, એટલો સુંદર સજાવે હવારમાં. પછી થોડાક મોટા થયા એટલે યશોદાજીને થયું કે આને શણગારવી હરખો, તો એટલો સરસ શ્રૃંગાર કરે ભગવાનનો. અને આ જાય કાદવમાં, અને યશોદાજી કે એ પૂતનાના શત્રુ, અહીંયા હજી તને આ સજાવીને મોકલ્યો છે, કાદવ જ મળે જ તને. વળી પાછા યશોદાજી નવડાવે, પાછો શ્રૃંગાર કરે. અને આ રીતે વાત્સલ્ય રસને ભગવાન એ બ્રજમાં વહાવી રહ્યા છે.